चत्तारि मंगलम अर्हंता मंगलम सिद्धा मंगलम साहू मंगलम केवली पनत्तो धमो मंगलम चत्तारि लोगुतमा अर्हंता लोगुतमा सिद्धा लोगुतमा साहू लोगुतमा केवली पनत्तो धमो लोगुतमा चत्तारि शरणं पौजामि अर्हंता शरणं पौजामि सिद्धा शरणं पौजामि साहू शरणं पौजामि केवली पनत्तो धमो शरणं पौजामि चार शरण चार मंगल चार उत्तम करे जे भवसागर थी तरे ते सकल कर्म नो आणे अंत मोक्ष तना सुखले अनंत भाव धरीने जे गुण गाय ते जीव तरीने मुक्ति जाय संसार माई शरण चार अवर शरण नहीं कोई जे नर नारी आदरे तेने अक्षय अविचल पद होय अंगूठे अमृतव से लब्धि तना भंडार गुरु गौतम ने समरिये सो सदाय मनोवांछित फलदाता। ભગવતીમાં આપને પ્રશ્ન રજૂ કર્યો છે કે આ ગુરુદેવના સમાગમમાં આવ્યા પછી આત્મા તરફની વાતો સાંભળી અને એમને ટેપ પ્રવચનો પણ સાંભળ્યા, છતાં આત્માને કેમ પામવો અથવા આત્મ સાક્ષાત કેમ કરવો એ વિશે ગુરુદેવે ઘણો પ્રકાશ પાડ્યો છે, છતાં એનું વિશ્રમણ થતું જાય છે. ઘણી વખત એ થાય તો હું આપના શ્રીમુખેથી તે કેવી રીતે કરું, કારણ કે આપ અનુભવ કરી ચૂકેલા છો અને આપને સાક્ષાત થયું છે, તો મહેરબાની કરી કૃપા કરી અને થોડું એ સંભળાવો તો એના વિશે કે હવે જે એક જ છે કે આત્માને પામવું અથવા તો આત્માનો આત્મદર્શન થાય એ વિશે ખૂબ જ અપેક્ષા રહે છે અને એ આપના શ્રીમુખેથી સાંભળવા માગું છું. કૃપા કરી અને જો થોડું એના વિશે. તબિયત એવી રીતે બહુ ઝાઝું બોલાતું નથી, થોડું બોલાય છે. ગુરુદેવે ઘણું કીધું પણ એનો પોતે વિચારીને આશય સમજવો જોઈએ. ગુરુદેવે કીધું છે એનો આશય સમજવો જોઈએ. આત્માનું સ્વરૂપ સમજવા પ્રયત્ન કરો. ગુરુદેવે તો ઘણું કીધું છે. આત્માનું દ્રવ્ય ગુણ પર્યાય આત્માના શું છે? આત્મા જ્ઞાન સ્વરૂપ છે, આત્મા આનંદ સ્વરૂપ છે, આત્મા અનંત ગુણથી ભરપૂર છે, એમાં પર્યાયની પરિણતિ થાય છે. દ્રવ્ય અપેક્ષા શુદ્ધ છે, પર્યાયમાં અશુદ્ધતા છે. બધી અપેક્ષાઓ સમજીને યથાર્થ વસ્તુના સ્વરૂપનો નિર્ણય કરીને એનો નિર્ણય બરાબર કરવો જોઈએ કે આત્મા વસ્તુ શુદ્ધ છે અનાદિથી, એમાં અશુદ્ધતા થઈ નથી, પણ પર્યાયમાં છે અશુદ્ધતા. અને એ પર્યાય પોતાના પુરુષાર્થની મનતાએ પોતે પર્યાયમાં પોતે જોડાય છે એટલે પર્યાયી થાય છે. હવે એમાંથી પોતે શુદ્ધ છે કઈ રીતે? દ્રવ્ય દ્રષ્ટિ શુદ્ધ, પર્યાય અપેક્ષા અશુદ્ધ છે. એને નક્કી કરીને પોતે એની મહિમા આવે કે આત્મા તો કોઈ વસ્તુ જુદી છે, પછી આ વિભાવ જે છે એ મારું સ્વરૂપ નથી, હું તો જ્ઞાયક છું, એનો ભેદ જ્ઞાન કરવાનો પ્રયત્ન કરવો જોઈએ છે. એ ભેદ જ્ઞાન કરવામાં પોતેની લગ્ની લગાડવી જોઈએ. પેલા તો અભ્યાસ રૂપે થાય, પછી એનો યથાર્થ થાય. આ શુભ ને અશુભ બંને ભાવ, અશુભથી બચવા શુભ આવે, પણ એ શુભ પોતાનું સ્વરૂપ નથી. આ આત્મા તો નિર્વિકલ્પ સ્વરૂપ છે. એનો સ્વભાવ બરાબર ઓળખી એની મહિમા લાવી, વિભાવથી વિરક્તિ આવે અને આત્માનું સ્વરૂપ જ સારભૂત છે એવો નિર્ણય કરીને એની યથાર્થ શ્રદ્ધા કરીને એનો ભેદ જ્ઞાન કરવાનો પ્રયત્ન કરે. દ્રવ્ય ઉપર દ્રષ્ટિ અને પર્યાયને જ્ઞાનમાં રાખે, પછી એનો પ્રયત્ન એ રીતે કરે. એને વારા પોતાની લગ્ની લાગે તો થાય, એનું પોતાને અંદરથી લાગવું જોઈએ. દિવસ ને રાત એની લગ્ની લાગવી જોઈએ. કેમ થતું નથી? પુરુષાર્થની મનતાને કારણે નથી થતું. હવે એક વાત બીજી કરું કે જ્યારે આત્મા એની આત્માના અનુભવની સમીપ આવે અથવા તો એ થાય તે વખતે અથવા તો જ્યારે આત્મદર્શન થાય, આત્મપ્રાપ્તિ થાય તે વખતે એને
કયું એવું ચિહ્ન હોય કે એને માલુમ પડે કે મને આ આત્મ સાક્ષાત્કાર થયો છે અથવા તો આત્મ પરિણતિ થઈ છે? એ પોતાને આત્મા જ કંઈક જુદું સ્વરૂપ છે, કંઈ અપૂર્વતા ભાસે એ છાનું ન રહે, એની અનુભૂતિ કોઈ જુદા પ્રકારની હોય, આકુળતા છૂટીને અંદરથી આ માત્ર શાંતિ સમાધિ થાય નહીં, એની દિશા જ આખી બદલાઈ જાય, એનું પલટું ખાઈ જાય, અંદરથી આત્મામાંથી જુદો જ આનંદ આવે. એની દ્રવ્ય ગુણ પર્યાયનું સ્વરૂપ કોઈ જુદી જ રીતે આત્મા અનુપમ ભાષે, એનો આત્મા જ કહી દે, એને કોઈને પૂછવા જવું ન પડે. એ પોતાની જ અંદરથી એવી પ્રતીત આવે કે આ જ મુક્તિનો માર્ગ ને આ જ સ્વરૂપ, બીજું નથી. એના આત્મામાંથી જ એવું સંતોષ ને તૃપ્તિ આવે કે એને પૂછવા જવું ન પડે. એવી કોઈ અપૂર્વ તૃપ્તિ ને સંતોષ એને અંતરમાંથી આવે. આમ કહેવાય કે આનંદ, પણ એ આનંદ કઈ જાતનો આનંદ? ઘણાને શોક વિકલ્પ મંદ પડી જાય ને આનંદ લાગે, શાંતિ લાગે. એને આ તો વિકલ્પ છૂટીને અંદરથી કંઈક જુદો પલટો ખાઈને અંતરથી જે આનંદ આવે એ જુદો હોય છે. એનો આત્મા જ સાક્ષી પડે અને ઊંડાણમાંથી એને તૃપ્તિને સંતોષ આવે કે આ જ માર્ગ બીજો નથી, આ જ આત્માની અનુભૂતિ બીજી નહીં. એટલી પોતાને અંદરથી એવી પ્રતીત આવે કે આ જ માર્ગ સ્વાનુભૂતિ, આ જ બીજું નહીં. એટલી પોતાને તૃપ્તિ આવે અંદરથી. એને પૂછવા જવું જ ન પડે કોઈને. એની ભેદના ધારા કોઈ જુદા જ પ્રકારની થાય સહજપણે. એના વિકલ્પ છૂટીને અંતરમાંથી જે આત્માનું અસ્તિત્વ ગ્રહણ કર્યું એની પરિણતિ પ્રગટ થાય, એને છાની જ રહે નહીં અંતરમાંથી. એને પોતાને શંકા જ પડે નહીં, આ જ છે બીજું નથી. શાસ્ત્રમાં આવે છે જેટલું આ જ્ઞાન છે તેટલું જ પરમાર્થ છે, સત્ય પરમાર્થ છે. બીજે ક્યાંય શોધમાં આ એમાં સુખ, એમાં જ આનંદ, એમાં સંતોષ, એમાં જ તૃપ્તિ, બધું એમાં છે. એ જ્ઞાન સ્વરૂપ આત્મા જ મહિમાવંત છે. પણ એ અંદરથી એને વિકલ્પ છૂટીને, એકત્વ બુદ્ધિ છૂટીને જે ભેદજ્ઞાન થાય, એમાંથી જે વિકલ્પ છૂટીને અંતરમાંથી જે તૃપ્તિ આવે, એ તૃપ્તિ એવી આવે ને કોઈને પૂછવા જવું ન પડે. આ જે એની વિધિ છે અથવા તો આત્માનો સાક્ષાત કરવો, અથવા તો એનામાંથી વિધિ તો એક જ ને કે પોતાના આત્માની અંદર એમાં કે એના માટે કોઈ આપણે તો શાસ્ત્રો તો ઘણા વાંચન કરીએ અથવા આ બધું સાંભળીએ, પણ છેલ્લે તો એનું કયો ક્રમ ગોઠવો કે એને વાંચન વિચાર બધું સમજવા માટે છે. કારણ કે વાંચન વિચાર નહીં રોક તો અશુભમાં જશે. વાંચન વિચાર કરીને યથાર્થ જ્ઞાન કરે, શું સ્વરૂપ છે, શું મુક્તિનો માર્ગ છે, શું દ્રવ્ય ગુણ પર્યાયનું સ્વરૂપ છે, શું સાધકનું સ્વરૂપ, શું સ્વાનુભૂતિનું સ્વરૂપ, શું કેવળ જ્ઞાનનું સ્વરૂપ, શું મુનિનું સ્વરૂપ, બધું વાંચન કરે અને ગુરુદેવે કીધું આશય સમજે અને એ બધું વિચારે તો એને જ્ઞાન થાય. પણ જ્ઞાન માત્ર જ્ઞાન કરે, અંદર મારે એવી પરિણતિ કેમ પ્રગટ થાય, એવું પોતાનું જીવન કેમ થાય, એવી પરિણતિ પોતે પ્રગટ કરે તો અંતરમાંથી થાય. જુદો છે વિભાવોથી, પણ હું પોતે જુદો કેમ રહું, એકત્વ બુદ્ધિ થઈ રહી છે, એમાંથી પોતે છૂટો પડે, એવી પરિણતિ પ્રગટ કરે તો થાય. ઓલું વિચાર કરે, વાંચન કરે, નિર્ણય કરે, પણ નિર્ણય અંતરમાંથી થવો જોઈએ. અંતરમાં એવી પોતાની પરિણતિ, વાંચન વિચાર કરે એવી પરિણતિ પોતાની પ્રગટ થાય તો થાય. એવી લગ્ની લગાડી પરિણતિ પ્રગટ કરવાની તો થાય. એનો માર્ગ એ છે. આ જ્ઞાન સ્વરૂપ આત્માની પ્રતીત કરે યથાર્થપણે, એની મહિમા આવે, એમાં પોતે ટકવાનો પ્રયત્ન કરે, એને જુદો પાડવાનો પ્રયત્ન કરે. જે પોતે જાણ્યું, જે વિચાર્યું તે યથાર્થ જાણે, યથાર્થ વિચારે, જેમ ગુરુદેવે કીધું એમ શાસ્ત્રમાં આવે એમ વિચારે તે રૂપે પોતાની પરિણતિ પ્રગટ થાય તો એ પ્રગટ થાય. જાજુ વાંચવું પડે કે જાજુ એને
નક્કી કરવું પડે. જાજુ કરે તો થાય, જાજુ શાસ્ત્ર અભ્યાસ કરે એવું નથી. મૂળ પ્રયોજનભૂત જો એ ગ્રહણ કરે અને એવી પરિણતિ પ્રગટ કરે તો થયા વગર રહેતું નથી. પણ એ મૂળ પ્રયોજનભૂત માંથી એ પણ આગળ ન જાય તો જાજુ શાસ્ત્ર અભ્યાસ કરે તો એ લાભનું કારણ છે. પણ એમાં રોકાઈ રહીને જો પરિણતિ પ્રગટ ન કરે તો ન થાય. પરિણતિ પ્રગટ કરવી જોઈએ પોતાની તો થાય. પણ એ ન થાય ત્યાં સુધી શાસ્ત્ર અભ્યાસ, વિચાર, વાંચન બધું કરે. એની લગ્ન, એનું ધ્યેય શુદ્ધાત્મા ઉપર, હું શુદ્ધાત્મા છું, આ સ્વભાવ મારો નથી, આ દ્રવ્ય છે, આ પર્યાય છે, બધા વિચારો કરે. પણ એ પ્રમાણે પરિણતિ પ્રગટ કરે તો થાય. પરિણતિ ન કરે તો ન થાય. જેટલું કારણ આપે એટલું કાર્ય આવે. કારણ ઓછું આપે છે, કાર્ય ક્યાંથી આવે? શાસ્ત્રમાં આવે છે જેટલા સિદ્ધ થયા ભેદ વિજ્ઞાનથી થયા છે, જે નથી થયા તે ભેદ વિજ્ઞાનના અભાવથી નથી થયા. પણ એ ભેદ વિજ્ઞાન કઈ જાતનો? અંતરમાંથી અભ્યાસ રૂપે હોય જુદું જ, અંતરની પરિણતિ રૂપે થવું જોઈએ. દ્રવ્ય ઉપર દ્રષ્ટિએ ચૈતન્યનું અસ્તિત્વ ગ્રહણ કરીને આ વિભાવ તે મારો સ્વભાવ નથી, એનાથી જુદો પડે. ક્ષણે ક્ષણે એનો અભ્યાસ કરે. દિવસ ને રાત એની લગ્ન લાગે. દિવસ ને રાત એને આત્માનું રટણ લાગે. એમ અંદર એવી પરિણતિ પ્રગટ તે મય એનું જીવન કરી નાખે તો થાય. તો થોડી વાર વિચારે, થોડું નક્કી કરે, થોડું નાયકનું રટણ કરે, એમ કરે. પણ એ બધું છૂટી જાય એનું એવી એની લગ્નની અંદર લાગવી જોઈએ. દિવસની રાત ક્ષણે ક્ષણે લાગે તો થાય. પરિણતિમય એનું જીવન કરે તો થાય. ઘણા કરે છે, થોડી વાર ધ્યાન કરે, પણ ધ્યાન શેનું કરે? આત્માને ઓળખાવ. કોના ઉપર સ્થિર રહે? બહુ તો શુભ ભાવમાં સ્થિર રહે. પણ આત્માને ઓળખે, આત્માને છૂટો પાડે તો એના ઉપર ધ્યાન થાય. ધ્યાન કેવી રીતે થાય? એનું પેલા અભ્યાસરૂપ ધ્યાન થાય. સાચું તો થતું નથી. નાયકને ઓળખે તો સાચું ધ્યાન થાય. આ કાંઈ સારભૂત નથી. આ બહારમાં ક્યાંય મહિમા નથી. આત્મા જુદો છે. આત્મા વસ્તુ સ્વરૂપ કોઈ જુદું એવી મહિમા આવે અને એનો વિચાર, એનો નિર્ણય બધું એ કર્યા કરે. પરિણતિ તે રૂપે થાય તો પ્રગટ થાય. ઓલું કેવું સહજ રૂપ છે. શુભ સ્વભાવને લાવવા પડતા નથી. સહજ એની મેળે એમને એમાં દોડ્યો જાય છે. ઓલું એને એકદમ એવું સહજ રૂપે થાય. નાયક ને એવું એનો પ્રયાસ કરીને પેલા પણ એ સહજ થાય તો એમાં પરિણતિ એવી સહજ પ્રગટ થાય તો સ્વાનુભૂતિ થાય. નાતાની ધારા પ્રગટ થાય તો થાય. મૂળ કારણ પોતાનું ઓછું એટલે કાર્ય આવતું નથી. ખૂબ લગ્ની લાગવી જોઈએ. આત્મા સ્ફટિક જેવું શુદ્ધ, પણ પર્યાયમાં અશુદ્ધતા. જેમ લાલ પીળા ફૂલના નિમિત્તે ઓલા સ્ફટિકમાં લાલ પીળું દેખાય પણ મૂળ સ્વભાવમાં નથી. એમ પર્યાય ને દ્રવ્યનું એનું સ્વરૂપનો સંબંધ સમજીને દ્રવ્ય પર દ્રષ્ટિ રાખીને એનો પુરુષાર્થ કરે કે પર્યાયમાં શુદ્ધતા છે એનો ખ્યાલ રાખે. આત્માને વિભાવથી છૂટો પાડે. અંદર પ્રયત્ન એની લગ્ની લાગવી જોઈએ. એ પ્રમાણે નાયક જેનો એ રીતે એની જીવન બનાવી દે એવું
ગોખવા રૂપે જુદો અંતરમાંથી, તો એ આગળ જાય. પછી એને કોઈને પૂછવા જવું પડતું નથી. માતાજી દ્રવ્ય સંગ્રહમાં આવે છે કે નિશ્ચય વ્યવહારની પ્રાપ્તિ ધ્યાનમાં થાય છે. તો હવે એ ધ્યાન માટે પહેલેથી ધ્યાન માટે પ્રયત્ન કરવાનો કે નાયકના પ્રયત્નમાં જ ધ્યાનનો પ્રકાર ભજી જાય આગળ અભ્યાસ કરતા કરતા? ધ્યાન આવે છે કે ધ્યાનમાં નિશ્ચય વ્યવહારની પ્રાપ્તિ ધ્યાનમાં થાય છે. એ તો યથાર્થ પરિણતિ રૂપે તે નાયક યથાર્થ જેને પ્રગટ થયો એમાં નિશ્ચય ને વ્યવહારની સંધિ આવી જાય છે. પોતે નાયક દ્રવ્ય દ્રષ્ટિએ શુદ્ધ અને પર્યાયમાં અશુદ્ધતા છે. એને ધ્યાન જો યથાર્થ થાય તો એમાં સંધિ એની આવી જાય છે. આ પર્યાય અધૂરી છે, આ દ્રવ્યમાં પૂર્ણતા છે. એ બધી સંધિ એને ધ્યાનમાં આવી જાય છે. પણ એ ધ્યાન ક્યારે થાય? નાયકને ઓળખ્યા વગરનું ધ્યાન ક્યાંથી થાય? કોને આશ્રય ધ્યાન ક્યાં ટકશે? માટે પેલા યથાર્થ નાયકને ઓળખે તો ધ્યાન થાય. વિચાર કરે, નિર્ણય કરે પેલા, પછી ધ્યાન થાય. નાયકને ઓળખે તો ધ્યાન થાય. તો નિશ્ચય વ્યવહારની સંધિ વળે એમાં સહજ પરિણતિ રૂપે આવી જાય છે. પણ પેલા વિચારથી નક્કી કરે નિશ્ચય શું, વ્યવહાર શું, એ પેલા એને નક્કી કરે. વિચારથી અંદર નિર્ણય કરે. પછી નાયકને ઓળખવા પ્રયત્ન કરો. પેલા ધ્યાન કરો, ધ્યાન પછી આવે. પેલા નાયકને ઓળખે, યથાર્થ પ્રતીત કરે તો ધ્યાન થાય. બાકી કેટલાક ધ્યાન કરી અશુભ ભાવથી બચવા, શુભ ભાવમાં એકાગ્ર થાય. એ જાતનું ધ્યાન. એ ધ્યાન એટલે એકાગ્રતા. શુભ ભાવમાં એકાગ્ર થાય. બાકી જ્ઞાતાનું ધ્યાન એ તો નાયકને ઓળખ્યા વગર થાય નહીં. માત્ર એના અભ્યાસ રૂપે હું નાયક એમ કર્યા કરે. બાકી નાયકનું યથાર્થ ધ્યાન તો નાયકને ઓળખે તો થાય. પેલા એનો અભ્યાસ આવે, રટણ કરે એમ થાય. પણ માર્ગ તો એવો, પેલા નાયકને ઓળખે તો ધ્યાન થાય. સાચા જ્ઞાન વગર સાચું ધ્યાન થઈ શકતું નથી. स्वर्णपुरी अति पावन है,